એને ભાણો બે પેલો ઉતારવાના છીએ આખા દિવસે જર્ની આજે આખા દિવસે જે પ્રોગ્રામ છે આજે તમને સાંસ્કૃતિક બતાવશું બરોબર ને ભાણાભાઈ ભગવાનની પૂજા કરી લીધી અને પૂજા કરીને દંડવત કરીને તૈયાર થવાનું છે અને સૌ પ્રથમ દાદાને મળ્યા દાદા બધા મજામાં છે અને બેઠા છે અને આ છોકરાઓને નાહવાની ઉતાવળ છે અને તેનો પંપ તૈયાર કરી રહ્યા છે અને આ બધા એને સામું જોયું છે પંપ લાગતો નથી અને ફિટ થતું નથી તોય આ બધા બેઠા છે અને કેવા જાડા ભાઈ છે જો મોબાઈલમાં પડ્યા છે મોબાઈલ સિવાય બીજું કાંઈ કામ નથી ફાર્મમાં આવ્યા છે હું લેવા ખબર પડતી નથી આ છોકરાઓને એમ થાય ગમે એમ કરીને મારા ટાસ્ક પૂરો કરવાનો છે અને પંપમાં નાખીને હવા ભરવાની છે ના જો હવા લાગી ગયા ભરવા હાટું આ ભાઈ ના છોકરી મજા કરે યોધા પણ તૈયાર થઈ રહ્યા છે અત્યારે નાવા હાટું જો દેખો ઇસકો દેખો સસુરા દેખો અને આ છોકરો તૈયાર થઈ ગયો છે ને હવે જો બાદ છે પાછો જો બાજુ જો પાછો દાંત કાઢે છે જો બીજું કાંઈ કામ કરું ના જાડા ભાઈ તૈયારી કરે છે નાવા જવાની એ કે પાછા બહાર અંદર પડશે તો પાણી બહાર ન નીકળી જાય જોજો પાછા આ ભાઈ તૈયારી કરી રહ્યા છે ફૂલ અને હમણાં છોકરો એ ડાય મારે છે એ પહેલાં આજ ભાઈ વિચારે છે હું ડાય મારી દઉં પણ જો ગયો આ ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે ફાર્મમાં જાઓ આ છોકરો જો અત્યારે અંદર પડી ગયો છે તો ડૂબી જાય એ માટે તમારે બધાને ખાસ ધ્યાન રાખવું છે છોકરા ડૂબી ન જાય આ છોકરાને થોડુંક તરતા આવડતું અને એની પાસે સેફટી હતું એટલે બચી ગયો પણ આવી રીતે તમારે કાંઈ એવું ન બને એવું ધ્યાન રાખજો તમે લોકો આ છોકરા ડાય મારી દીધી ભાણાભાઈ અને સામે પોગી ગયા ત્યાં એના પટેલા ડાય મારી દીધી જો પાણી બહાર નીકળી ગયું જોયું આવું થાય ભાઈ એટલે શરીર ઓછું કરો પટેલ એવું કહું છું હું તમને એ આ ભાણાભાઈ નાખીને તળી અડી ગયા ને બહાર આવ્યા જો મજા આવી ગઈ અરે સરસ મજાની આજો ભાઈ તરી અંદર ગયા છે અને મજા કરવાના છે જો દાંત કાઢે છે પાછા તરતા જે આવડતું નથી પણ શીખી જાય આ તારા પાટલાની મજા લઈને બેઠા છે અને શાક બનાવવાના છે આ ભાઈ અત્યારે જો રમીને આવી છે અત્યારે જો નાવા જવાની તૈયાર કરી છે ટોયલેટ નથી લાગી ને મજામાં ને વાંધો નહીં દેખો એ ભાઈ ભી જા રહા હે દેખો અત્યારે આમાં આ પંપ થાકી ગયા બહુ પાણી એટલે આની પિન આમાં નાખી આની પિન અહીંથી કરાવી આ રીતે કનેક્શન કર્યું અત્યારે પણ આ પગ દુખવા મીડા થાકી ગયા અત્યારે આમાં અને ઓડી ગાડીમાં જ કરી પછી જો આવા જુગાડ ગયા કોઈને ફાર્મમાં આવવું હોય તો આની પંપની વ્યવસ્થા કરીને પાછા આવજો તમે લોકો સારું છે ને બા વાંધો નહીં કુમાર તો મજા કરે છે નાવાની અને હારે આકાશભાઈને સાથ આપે છે કંપની આપે છે રિકેનભાઈ કે વાહ મજા આવી ગઈ કેમેરા સામું જોઈને તો આમ જો હરખા થવા માંડ્યા બધા એ ભાણાભાઈ મારો ધુપકો આ ભાઈ શું કરે જો હું જવાની તૈયારી કરું છું આને તો મજા આવી ગઈ છે અને દક્ષભાઈ તરવાનું કોશિશ કરી રહ્યા છે ત્યાં ધુપકો માર્યો ઉલટી ગુલાડ અને પણ બાર જો કુમારને તો હું મોજ આવી ગઈ છે કાંઈ ખબર પડતી નથી પણ મોજ એટલી મોજ જ કરે છે ક્યાં ભગવાન આવ્યા ભગવાન અભિષેક કરીને ભગવાનને સરસ મજાના ઠંડા પાણી નેવરાય અને ધુપકો મારવાની તૈયારી પાછો ધુપકો એક સાથે મારવાનો છે એ જય સ્વામિનારાયણ ત્યાં નવી સિસ્ટમ આવી જો ફુવારાની આવું તમને કરતા આવડે તો કોમેન્ટમાં કરજો તો મારે શીખવું છે હું તમને શીખવાડી દઈશ ત્યાં આકાશભાઈ નામ જોઈએ મજા આવી ગઈ છે આકાશભાઈને જો જય બોલાવે છે પાછા એટલે પર પાણી બહાર કાઢી નાખશે ને બધું તોડી નાખશે આ ભાઈ હું પછી મહારાજને ડૂબકી ખવડાવી મહારાજને સરસ મજાના ચોળી મહારાજને નવરાવે છે મહારાજના માથામાં ન વાગે એટલા માટે હાથ રાખીને મહારાજને સ્નાન કરાવી છે હવે તો મજાની આરામથી ખુરશી અને આ ભાઈ ડિસ્કો કરવાની કાંઈ મજા આવી છે એટલે એના મને ધુપકો મારવાનો થાય જો બધાને હીરો બની જવું છે ડાન્સર બની જવું છે જો આ ડાન્સર ફેમસ થઈ જવાનો છે એ હાલે જો ધુપકા મારી દીધા ને આ બધા ડાન્સર જો આ ડાન્સ સિવાય બીજું કાંઈ કરતા નથી તો મોજ કરે છે બધા ઉપર જો ભાણાભાઈ જો જપુભાઈ જો એ હાલે આ તો અલગ પ્રકારનો એક્શન કરે છે તમારે શીખવું તો કહેજો આ ભાઈ શીખવાડી દે તમને જય આ તો મજાની નાઈ થાકી ગયો છે આ છોકરો તો એ વહીવટ કરે છે જો સુઈ ગયો છે
દિવસ અહીંયા મજા કરી, આનંદ કર્યો, નાયા અને મજા કરી. હવે આપણે ઘરે જવાનો સમય આવી ગયો છે ને કાલે સવારે સ્કૂલે અને ધંધે જવાનું છે. તો બધાને ભાવથી મારા જય સ્વામિનારાયણ. સબકા સાથ सबका विकास વિકાસ નાવાડિયા, જય સ્વામિનારાયણ. આખો દિવસ બહુ મજા કરીને હવે આપણે ઘરે જઈએ છીએ. અને આ મારો પહેલો વ્લોગ હતો, તો મને સપોર્ટ કરજો, હેલ્પ કરજો મને. અને આમાં કાંઈ ફેરફાર જેવું લાગે, કાંઈ પણ લાગે તો મને મેસેજ કરજો. તો બધાને ભાવથી મારા જય સ્વામિનારાયણ.